નમસ્કાર નતમસ્તક. હું ડૉક્ટર તુષાર એન કલારથી આત્મીય આંખની હોસ્પિટલ માંજલપુર વડોદરાથી. તો વાત એમ છે કે આપણને જ્યારે આપણી આંખમાં કંઈ પણ અજુગતું લાગે ત્યારે આપણે ખુલ્લી આંખે પાણીની છાલકો મારીએ છીએ. આમ કરી આપણે કામચલાઉ રાહત મેળવીએ તો છે, પણ વાત જાણે એમ છે કે આપણી આંખની સપાટી ઉપર કુદરતી રીતે જે આંસુની પરત હોય છે તેમાં યોગ્ય પ્રમાણમાં પાણી, ચિકાસ ગ્રંથિ, એન્ટીમાઇક્રોબિયલ સબસ્ટન્સ અને વિવિધ ક્ષાર તત્વો હોય છે, જે ક્યારેય પણ કોઈ પણ અન્ય પાણી સાથે મેળ ખાતા નથી. તમે તમારી આંખમાં પાણીની છાલક મારો છો ત્યારે આ જ કુદરતી આંસુની પરત ધોવાઈ જાય છે અને તેના લીધે આંખોની લોકલ ઇમ્યુનિટી તૂટે છે અને આના લીધે જે બીમારીઓ ન થતી હોય તે પણ, અને જો બીમારી થઈ હોય તો તે બગડવાની શક્યતાઓ વધી જાય છે. તો અહીંયા સવાલ એ થાય છે કે આંખની સપાટી સાફ કરવા માટે કરવું શું? આંખમાં કંઈ પણ તકલીફ થાય, કંઈ પણ ખટકે, કંઈ પણ અજુગતું લાગે એટલે પહેલી વસ્તુ તમે એ કરી શકો છો કે આંખો વારે વારે ફટાફટ પટપટાવી શકો છો. તેનાથી થશે એ કે નાનો મોટો કચરો આપમેળે સાફ થઈ જશે અને તમારી આંખની કુદરતી આંસુની પરત, જેના લીધે તમારી આંખોનું ડિફેન્સ મિકેનિઝમ એક્ટિવ છે, તે પણ જળવાઈ રહેશે. ધન્યવાદ.